કચ્છ માંડવીના શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને ભારત લાવવા માટે કેટલા પ્રયાસો થયા હતા, જેને લઈને વિગતો આપતા મંગલભાઈ ભાનુશાલી. મંગલ ભાનુશાલી મૂળ અબડાસા બુટ્ટાનો અને હાલે મુંબઈ છું. શ્યામજી કૃષ્ણ વર્માના વારસ તરીકે મને કેન્દ્ર સરકારે જવાબદારી આપી છે અને મારા સદનસીબ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જોડે 12 દિવસ અમે લાઇબ્રેરીમાં, નહેરુ લાઇબ્રેરીમાંથી એક વર્મા કરીને ભાઈ મહિલા, એમણે મને એનો જે શ્યામજીનો ફ્રેન્ચમાં જે વારસ હતો, એ જે પત્ર હતો, વારસની જે કોપી હતી એ મને મળી. મેં એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવ્યું ત્યારે ખબર પડી કે શ્યામજીના અસ્થિ પણ ત્યાં પડેલા છે અને એમણે 30 લાખ ફ્રાન્ક જેટલું ડોનેશન એમણે સોબોર્ન યુનિવર્સિટીમાં આપ્યું છે. ત્યાં આખી એક યુનિવર્સિટીમાં ખંડ છે, એમનું લાઇબ્રેરી છે અને 2 ખંડ છે. પૂછું પરંતુ મારે અસ્થિ એમને એમ લાવી નહોતી. એટલા માટે નહોતી લાવી કે મદનલાલ ધીંગરાની અસ્થિ બરોબર આઝાદ થયાને એમ સમજી લો કે બીજા વર્ષે જ પંજાબ સરકાર, કારણ કે મદનલાલ ધીંગરા એ પંજાબના સપૂત હતા, પૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે એ અહીં લઈ આવ્યા હતા, ભારત લઈ આવ્યા હતા અસ્થિ રાષ્ટ્રીય. મેં કીધું ભાઈ આવી રીતે આપણે અસ્થિ લાવવાના છે, તમે એક પત્ર આપો ગુજરાત સરકારનો, અથવા તો તમે અમને કોઈક સચિવ આપો તમારો કે જે અસ્થિ અમે લાવી શકીએ. એમનો જવાબ હતો કે અસ્થિ છે એ ગુજરાતના સપૂતના છે અને હું પોતે આવીશ. અને તમને જ્યારે ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ મળ્યો એટલે તમારો વસ્તુ કરોડપતિમાં કે ભારતનું પહેલું કોણ, તો એવા 12 જવાબો એને શ્યામજી કૃષ્ણ વર્માના આપવા પડે. દાખલા તરીકે માંડવીનો સાવ છોકરો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પહેલો બેરિસ્ટર બનીને બહાર નીકળ્યો. સાહેબ તમે વિચાર કરો, ઓક્સફર્ડ યુનિવર્સિટી ત્યારે ભણવા જવાનું પણ કોઈ વિચાર નહોતો કરી શકતો. વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં. પિઝા, બર્ગર, કેલ્સોન, પાસ્તા એન્ડ મચ મોર. એડ્રેસ: પિઝ્ઝા લો, નખત્રાણા 14 સાઈ આર્કેડ, નખત્રાણા માતાના મઠ હાઈવે, નખત્રાણા, કચ્છ. ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર 6355689815. આજરોજ ટીવી કચ્છ મુક્તનો એક સંદેશો લઈને જે મંગળભાઈ ભાનુશાલી નીકળ્યા છે, જેમની સાથે એમના સંપૂર્ણ પરિચય વિશે વાત કરશું અને કઈ કઈ જગ્યાએ ફરીને આવે છે સાયકલ દ્વારા એ વિશે આજે વાત કરશું. મંગલ ભાનુશાલી મૂળ અબડાસા બુટ્ટાનો અને હાલે મુંબઈ છું. શ્યામજી કૃષ્ણ વર્માના વારસ તરીકે મને કેન્દ્ર સરકારે જવાબદારી આપી છે અને મારા સદનસીબ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જોડે 12 દિવસ અમે અસ્થિ લેવા માટે સાથે પહેલાં લંડન અને પછી જીનીવા ગયા હતા. આપને ખબર કેવી રીતે પડી કે જીનીવા સુધી જાશું અને જે આપણા સપૂતને અસ્થિ લેવા માટે એના વિશે પહેલાં આપણે કંઈક અભ્યાસ કર્યો છે ને? મેં સતત શ્યામજી પાછળ મારા 25 વર્ષ નાખ્યા. એમાં મને એક વખત સંશોધન કરતાં દિલ્હી જવાનું થયું. ત્યાંની લાઇબ્રેરીમાં, નહેરુ લાઇબ્રેરીમાંથી એક વર્મા કરીને ભાઈ મહિલા, એમણે મને એનો જે શ્યામજીનો ફ્રેન્ચમાં જે વારસ હતો, એ જે પત્ર હતો, વારસની જે કોપી હતી એ મને મળી. મેં એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવ્યું ત્યારે ખબર પડી કે શ્યામજીના અસ્થિ પણ ત્યાં પડેલા છે અને એમણે 30 લાખ ફ્રાન્ક જેટલું ડોનેશન એમણે સોબોર્ન યુનિવર્સિટીમાં આપ્યું છે. ત્યાં આખી એક યુનિવર્સિટીમાં ખંડ છે, એમનું લાઇબ્રેરી છે અને 2 ખંડ છે. પછી મેં કેન્દ્ર સરકાર જોડે પત્ર વ્યવહાર શરૂ કર્યો કે ભાઈ આ આપણા ગુજરાતના સપૂત છે અમારો શ્યામજી કૃષ્ણ વર્મા અને ક્રાંતિકારીઓના ગુરુ તરીકે ઓળખાય છે, એના અસ્થિ આપણે ભારત લાવવા જોઈએ. તો
એ પત્રવ્યવહારમાં અમે પછી એની સાથે જે જીનીવામાં કાઉન્સિલેટ છે એમની જોડે પણ પત્રવ્યવહાર કર્યો અને ત્યાંથી અમને ખબર પડી કે શ્યામજીએ કહ્યું છે કે એનું જે વકીલ હતા શ્યામજીના, હજી અમે એમને મળ્યા હતા મિસ્ટર મોરિસને, એમનો આવ્યું કે પત્ર એવી રીતે કે શ્યામજીના વારસને આ સોંપવું એવી રીતે ત્યાં લખેલું છે. શ્યામજીને કોઈ વારસ તો હતા નહીં. એટલે પછી અમે લોકસભામાં રીટ પિટિશન દાખલ કરી અને કીધું કે ભાઈ આ અસ્થિ આપણે લાવવા જોઈએ. બધા કાગળ બધા તપાસીને લોકસભાએ શ્યામજીના વારસ તરીકે મને ઘોષિત કર્યો અને જવાબદારી સોંપી કે હું અસ્થિ લાવી શકું છું. પરંતુ મારે અસ્થિ એમને એમ લાવી નહોતી. એટલા માટે નહોતી લાવી કે મદનલાલ ધીંગરાની અસ્થિ બરોબર આઝાદ થયાને એમ સમજી લો કે બીજા વર્ષે જ પંજાબ સરકાર, કારણ કે મદનલાલ ધીંગરા એ પંજાબના સપૂત હતા, પૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે એ અહીં લઈ આવ્યા હતા, ભારત લઈ આવ્યા હતા અસ્થિ રાષ્ટ્રીય. મેં આ પત્ર મળ્યા પછી એવો વિચાર કર્યો કે હું કે સમાજના 4 માણસો જઈશું તો એનો કાંઈ અર્થ નથી થતો. એટલે મેં ગુજરાત સરકાર જોડે તત્કાલીન મુખ્યમંત્રી તે વખતના કેશુભાઈ પટેલ જોડે પત્ર વ્યવહાર શરૂ કર્યો કે ભાઈ અમને આવી રીતે આ પરમિશન મળી ગઈ છે અને આપણે અસ્થિ લાવવાની છે શ્યામજીની. કેશુભાઈએ 4 મિટિંગો કરી. જેમ હંમેશા બનતું હોય છે એમ સરકારમાંથી જવાબો આવ્યા કે અસ્થિ ક્યાં મૂકીશું, કોણ લાવશે, કેવી રીતે. અને એના પછી માંડવીના સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. આ જ સિલસિલો ચાલુ રહ્યો મિટિંગોનો. અને પછી 2001માં જ્યારે માનનીય નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી બન્યા અને મેં એમને પત્ર વ્યવહાર કર્યો, મોદીજીનો જ પરિચય મારો સંઘની રીતે હતો, એટલે એમણે મને સીધો બોલાવ્યો અને મને કીધું, તો હું ફાઇલ ખોલતો તો મને કે ફાઇલ તમારી રહેવા દો, મેં બધું જોઈ લીધું છે, તમારે શું કરવું છે. મેં કીધું ભાઈ આવી રીતે આપણે અસ્થિ લાવવાના છે, તમે એક પત્ર આપો ગુજરાત સરકારનો, અથવા તો તમે અમને કોઈક સચિવ આપો તમારો કે જે અસ્થિ અમે લાવી શકીએ. એમનો જવાબ હતો કે અસ્થિ છે એ ગુજરાતના સપૂતના છે અને હું પોતે આવીશ. અને સરસ. તમને જ્યારે ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ મળ્યો એટલે તમારો હોસલો વધી ગયો. મને હું અત્યારે પણ મારા રૂવાટા ઉભા છે, આંખમાં આંસુ છે. આવી અપેક્ષા નહોતી કે મુખ્યમંત્રી પોતે એમ કે હું આવીશ. અને અમે ત્યાં ગયા, ફોર્માલિટી કમ્પ્લીટ કરી મેં સહી સિક્કાઓ સાથે. અને મોદીજીએ જ્યારે અસ્થિનો સ્વીકાર કર્યો અને ખભે મૂક્યો ત્યારે એક બાપની અસ્થિ, કોઈ એનો સપૂત વિરલો ખભા ઉપર મૂકે એ રીતે એમને સ્વીકાર કર્યો. અને જ્યારે અમે ત્યાંથી 22 તારીખે 22 ઓગસ્ટના મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે 25,000ની જનમેદની અમને સન્માનવા માટે ત્યાં પહોંચેલી હતી. અને ત્યારબાદ તો આપ સૌ ગુજરાત કચ્છના લોકો જાણો છો કે જે વીરાંજલિ યાત્રાઓ નીકળી અને અસ્થિ જે મુકાણી એમના જન્મસ્થાનમાં, જેનો હું ટ્રસ્ટી છું અનેક વર્ષોથી. અને ત્યારબાદ ટ્રસ્ટી રીતે આપણે વાત કરીએ તો જ્યારે શ્યામજી કૃષ્ણ વર્મા એ પોતે સામાન્ય પરિવારમાંથી હતા, એ વિશે પણ મતલબ આજના કચ્છના નહીં, ગુજરાતના નહીં, સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આજે જ્યારે ફરિયાદ કરે છે કે અમારા મા બાપ અમને કાંઈ આપતા નથી, એમના મા બાપ એમને લેપટોપ આપતા હોય છે, સારામાં સારી એસી સ્કૂલમાં મૂકતા હોય છે, છતાં એવું હોય. અને હમણાં અનેક એવા દાખલાઓ બની રહ્યા છે કે અમને બરોબર મળ્યું નથી એમ કરીને આપઘાત કરે છે છોકરાઓ. તો એમને શ્યામજીનું જીવન લેવું જોઈએ. શ્યામજી અનાથ હતા, પિતાજી મજૂરી કરતાં કરતાં મુંબઈ હતા, કોઈ દેખરેખ નહીં. માતાજીનું દેહાંત બહુ જલ્દી થઈ ગયું હતું, નાનીએ એને પાળ્યા પોસ્યા. જ્યારે એ ભૂભુ પંડ્યાની સ્કૂલમાં ભણતા, સ્કૂલ ન કહી શકાય એને પાઠશાળા કહી શકીએ આપણે, માંડવીમાં, ત્યારે જ એમણે સંસ્કૃત અને અંગ્રેજી બેઉ ઉપર પ્રભુત્વ મેળવ્યું. ભુજની વિલ્સન સ્કૂલમાં, ભુજની જે ઓલ્ફર્ડ સ્કૂલમાં ભણ્યા, ત્યાં પણ એમને
એક નંબરના વિદ્યાર્થી તરીકે સૌથી હોશિયાર વિદ્યાર્થી તરીકે ચમક્યા. અને જ્યારે એમને મુંબઈ એક શેઠ થતા એ એમને મુંબઈ લઈને ગયા, લવજી ભાટિયા એ એમને મુંબઈ લઈને ગયા અને ત્યાં એમણે એમની જે સ્કૂલમાં એડમિશન આપ્યું એ વિલ્સન સ્કૂલ આજે પણ ઊભી છે ત્યાં આગળ મુંબઈમાં. અને ત્યાં પાઠશાળામાં સંસ્કૃતની પાઠશાળામાં ભણ્યા. ત્યાંથી એમણે પરીક્ષા આપી એ સમયે ત્યાંની કાશીની. અને જે પંડિત છે એ એમને લોકો વિદ્વતાને કારણે નથી બોલતા, પણ એ એમની ડિગ્રી છે પંડિતની, એમણે ડિગ્રી પાસ કરી હતી પંડિતની. અને એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, તમે વિચારો, ખાવા માટે અન્ન નહીં, પહેરવા માટે કપડાં નહીં, ભણવા માટે એ ત્યારે મ્યુનિસિપાલિટી બ્યુરો માંડવીના જે દીવા બાળવામાં આવતા હતા રાતના, એની નીચે બેસીને ભણતા. કોઈ સાધન નહીં, કાંઈ સંપન્ન નહીં. તો પણ આજે જો અમિતાભ બચ્ચન એમ પૂછે કે ભાઈ કોણ બનેગા કરોડપતિમાં, કે ભારતનું પહેલું કોણ, તો એવા 12 જવાબો એને શ્યામજી કૃષ્ણ વર્માના આપવા પડે. દાખલા તરીકે માંડવીનો સાવ છોકરો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પહેલો બેરિસ્ટર બનીને બહાર નીકળ્યો. સાહેબ તમે વિચાર કરો, ઓક્સફર્ડ યુનિવર્સિટી ત્યારે ભણવા જવાનું પણ કોઈ વિચાર નહોતો કરી શકતો.